હેલો ફ્રેન્ડ્સ, સુપર મેજિક રસોઈમાં મિત્રો હું આપનું સ્વાગત કરું છું। આજે હું આપણે લાઇટ વગર, ઇસ્ત્રી વગર કે કોઈ પણ જાતના ખર્ચા વગર આપણે કપડાને કઈ રીતે પ્રેસ કરવાને એનો વિડીયો હું તમારી સાથે શેર કરું છું। તો તમને ચોક્કસ આ વિડીયો ગમશે, ગમે તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં। અને મિત્રો બાજુમાં રહેલું બેલ આઇકનને પણ પ્રેસ કરજો, જેથી કરીને લેટેસ્ટ વિડીયોની માહિતી તમને મળતી રહે। તો મિત્રો ઘણી વખત આપણે લાઇટ જતી રહીએ છીએ અને ઇસ્ત્રી ઘણી વખત ખરાબ થઈ જાય છે અને ઇમરજન્સી આપણે કપડાં જોતા હોય અને આપણે ટાઈમ ના હોય તો શું કરવાનું? તો એકદમ જો આવી ક્રીજ પડેલા કપડાં હોય, તમને ખ્યાલ આવે છે ને આમાં કેટલી ક્રીજ છે જો, અને એ પણ કોટનના જ કપડાનું હું તમને બતાવું છું કે ઇઝીલી તમે આ રીતે કરશો ને તો તમે ઇન્સ્ટન્ટ તમે પ્રેસ પણ કરી શકશો અને તમારે આને બીજે દિવસે તમારે જોતા હોય ને તો એ રીત પણ હું તમારી સાથે પહેલા શેર કરું છું કે આટલી ક્રીજ હોય આપણા કપડામાં। જુઓ, તમને ખ્યાલ આવે છે કેટલી ક્રીજ છે બંને કપડામાં, જુઓ છે ને, પહેરાય એવા જ નથી। તો તમારે ધારો કે સવારે જોતા હોય અને ઇન્સ્ટન્ટ જોતા હોય તો બંને રીત હું તમારી સાથે શેર કરું છું, કોઈ પણ જાતના ખર્ચા વગર। તો એમાં તમારે શું કરવાનું છે મિત્રો કે આપણે પહેલા તો જો સવારે કપડાં જોતા હોય તો તમારે આ કપડાને તરત જ પાણીમાં બોળી દેવાના છે આ રીતે, કેમ કે આપણા કપડામાં છે ને તમારે ઇસ્ત્રીની પણ જરૂર નહીં પડે અને તમારે કોઈ પણ કાંઈ જરૂર નહીં પડે। આ રીતે તમારે કપડાને બોળી દેવાના, એક કપડા આપણે પાણીમાં બોળી દેવાના તો પણ જો થોડીક તો ફેર પડી જ ગયો છે। પછી તમારે શું કરવાનું કે આ રીતે તમારે સાદા જ પાણીમાં તમારે આઈસ ક્યુબ નાખી દેવાના, એટલે આ રીતે તમે ઇઝીલી 2 પ્લેટ કે 3 પ્લેટ જેટલી હોય ને એટલી તમારે આઈસ ક્યુબ 10 થી 15 નાખી દેવાના છે। અને પછી તમારે આને આ રીતે ઠંડા પાણીમાં જ 15-20 મિનિટ રાખી દેવાના છે। હવે આપણે જો 15 મિનિટ ઠંડા પાણીમાં કપડાં પલળે છે ને ક્રીજ કાઢવા માટે, ત્યાં હું તમને બીજી ટ્રીક પણ બતાવી દઉં કે કઈ રીતે આપણે કરવાનું। તો મિત્રો જુઓ, હવે આપણે બીજી ટ્રીકમાં શું છે કે આ કેટલી ક્રીજ દેખાય તમને ખ્યાલ આવે છે? જો આ શર્ટમાં એટલી ક્રીજ છે ને કે આને તમારે ઇસ્ત્રી વગર, લાઇટ વગર કે કોઈ પણ જાતના ખર્ચા વગર તમારે આની ક્રીજ કાઢવી હોય તો કઈ રીતે કાઢવાની છે જો તમને એ પણ બતાવી દઉં। તો એના માટે તમારે શું કરવાનું છે કે આ રીતે તમારે તમને બતાવી દઉં લાઈવ, જો કોઈ હું તમને બધું લાઈવ જ બતાવું છું કે આ કેટલી ક્રીજ દેખાય છે। તો એના માટે તમારે પહેલા થોડુંક સાદું પાણી છાંટી દેવાનું। તો પહેલા આપણે આ રીતે જો પાણીનો સ્પ્રે કરી દેવાનો છે, એટલે આપણે પહેલા જે રીતે ઇસ્ત્રી કરતા ને એ જ મેથડ આવશે મિત્રો, પણ ઇસ્ત્રીનો ઉપયોગ વગર આપણે કે વધારે ક્રીજ હોય ને તો આપણે આ રીતે સ્પ્રે કરી દેવાનો પાણીનો એકદમ સરસ, એટલે અડધી ક્રીજ તો તમારી એમને જતી રહેશે। આવી રીતે તમે કરશો ને એટલે અડધી ક્રીજ તો જતી જ રહેશે। આ રીતે સ્પ્રે કર્યા પછી હવે તો આપણે શું કરવાનું છે કે આ એક વાસણમાં મીઠું લઈ લેવાનું છે અને મીઠાને આપણે ગરમ કરી લેવાનું છે। પછી તમારે આ રીતે એની ઉપર પ્રેસ કરવાનું છે, આ રીતે તમારે પ્રેસ કરતું જવાનું છે। તમને જો આ ક્રીજ છે ને એ જ બતાવી દઉં છું, તમને લાઈવ જ બતાવું છું મિત્રો, જરા પણ ખોટું નથી। જો તમને ખ્યાલ આવે છે કે અહીંયા કેટલી ક્રીજ હતી, જુઓ છે ને મિત્રો, આ કન્ડિશન જુઓ તમે। હજી તમને સ્લીવમાં પણ બતાવી દઉં, સ્લીવમાં પણ ક્રીજ જ દેખાતી જ હશે તમને, જુઓ કેટલી ક્રીજ છે। પહેલા પ્રેસ કરી દેવાનું પાણીથી અને પછી તમારે આ રીતે મીઠાવાળું વાસણ ફેરવી દેવાનું છે। આ તમારે ઇન્સ્ટન્ટ આપણે સોલ્યુશન છે મિત્રો કે લાઇટ ન હોય અને તમારે કપડાં જોતા હોય અને તમારે તાત્કાલિક જોતા હોય ને તો તમે આ ઇઝીલી ઘરમાં મીઠું તો અવેલેબલ હોય જ છે। જુઓ મિત્રો, ખ્યાલ આવે જ તમને? હું જરા પણ તમને કાંઈ પણ ખોટું બતાવતી નથી, લાઈવ જ છે। જુઓ મિત્રો, તમને પાછળ જે ક્રીજ હતી એ પણ જતી રહી છે
આગળ હતી એ પણ જતી રહી છે. અને આ આપણે કોટનનો શર્ટ છે મિત્રો, સિલ્ક કોટન ઉપર જ છે તો પણ જતી રહી છે. જો આખો શર્ટ તમને હું જરાક બતાવી જ દઉં કે કઈ રીતે એનું દેખાવ આવે છે. આ ઇસ્ત્રી કર્યા વગરનો જ શર્ટ છે. જો મિત્રો, આપણે જે ગરમ ઇસ્ત્રી લગાવીએ છીએ ને એટલું જ મીઠું પણ ગરમ કરીને કામ કરે છે ને મિત્રો? ખ્યાલ આવે છે તમને? જરા પણ ક્રીજ રહેતી જ નથી. તમને થોડોક વિડીયો લાંબો લાગશે પણ હું તમને બધું લાઈવ બતાવી જ દઉં. જો મિત્રો, એકદમ આપણો શર્ટ છે ને ઇસ્ત્રી કરી હોય ને આપણે ઇસ્ત્રીથી એવી થઈ ગયો છે. જો તમને મેં ક્રીજ જે બતાવી હતી ક્રીજ ક્યાં છે જરા પણ તમને દેખાય છે? એટલું આ મીઠું ગરમ કરીને તમે ઇસ્ત્રી કરી શકો છો ઇન્સ્ટન્ટ. હવે તમને બીજી મેથડ પણ બતાવી દઉં. જો આ ડ્રેસમાં કેટલી ક્રીજ અત્યારે દેખાય છે, તમને ખ્યાલ આવે છે? તો એમાં પણ પહેલા આપણે પાણીથી પ્રેસ કરી દેવાનું છે. એ જ રીતે મિત્રો મીઠાની જેમ તમારે જો આવી રીતે કુકરમાં પાણી થોડુંક ભરી લેવાનું, લોટો 2 લોટા જેવું, અને એને ફૂલ સીટી રાખીને સીટી પડવાની તૈયારી હોય ને ત્યાં સુધી ગરમ કરી લેવાનું છે. અને પછી અત્યારે મેં આ કરી જ લીધું છે ગરમ, તમને બતાવી પણ દઉં. જો આવું ગરમ પાણી કરી અને પછી તમારે તો એને પણ તમે જો આવી રીતે ફેરવશો ને, જો આમાં તમને ક્રીજ તો મેં બતાવી દીધી છે. જો હવે એનું રિઝલ્ટ બતાવું. એકદમ સરસ. તમે જે ઇસ્ત્રી ફેરવો ને એટલું કામ આ પણ કરશે ગરમ પાણી. મિત્રો આ ઇન્સ્ટન્ટ રસ્તો કરવાનું કામ છે. ડેઈલી તો આપણે ન કરી શકીએ, ક્યારે લાઇટ ગઈ હોય કે તમારી પાસે કોઈ સોલ્યુશન ન હોય, તમે બહાર હોય, ઇસ્ત્રી તમારી પાસે અવેલેબલ ના હોય, તો આ રીતે પણ તમે ક્યાંય પણ તમને પાણી તો મળી જ રહે ગરમ. તો આ રીતે પણ તમે ફેરવી શકો છો. જુઓ મિત્રો, તો જુઓ મિત્રો, આપણે કેટલી ક્રીજ હતી તમને ખ્યાલ આવી ગયો? એક પણ ક્રીજ રહી નથી. જો પ્રેસ કરેલી તમને લાઈવ એકદમ લાઇટ ડિઝાઇન ક્લીન દેખાતી હશે. જો છે ને મિત્રો? તમે આ રીતે ખાલી ગરમ પાણીથી કુકરનું પ્રેશર આવે, વજન આવશે ને એટલે ઇસ્ત્રીનું જ કામ કરશે. પહેલાના સમયમાં આપણે દાદી નાની વખતમાં આ જ હતું કે આ રીતે પ્રેસ કરી લેતા કપડાને, છે ને મિત્રો? તો આ એક તમારો રસ્તો નીકળી શકે એવું છે. તો મિત્રો તમને મેં 2 રસ્તા બતાવ્યા. હવે જો આને પણ 15 મિનિટ થઈ ગઈ છે અને હું તમને કપડાં પણ બતાવી દઉં કે આ રીતે આપણે ઠંડા પહેલા સાદા પાણીમાં અને પછી ઠંડા પાણીમાં તમે કપડાં 15 જ મિનિટનું કામ છે અને બોળી દેશો અને પછી તમે આ રીતે એને જબોરી અને તમારે આને નીચોવાના નથી, બરાબર? આવી રીતે તમારે એને લઈ લેવાના છે. આવી રીતે હળવા હાથે જ આમ જ. અત્યારે જ તમને બતાવી દઉં કે જરા પણ ક્રીજ નથી રહી. જુઓ મિત્રો, છે ને? આ ઠંડુ પાણીની કમાલ છે. આ જો ક્યાંય પણ તમને કપડામાં ક્રીજ નહીં દેખાય. તો આ રીતે એને પણ આપણે જો આ શર્ટમાંથી ક્રીજ અત્યારે જ જતી રહેશે, પછી એને આપણે નીચોવાનું નથી. આ રીતે પ્રેસ કરી અને પાણી કાઢી લેવાનું જ છે. પછી તમારે આ રીતે કપડાને ઝાટકી લેવાના છે. અને હવે તમને બતાવી પણ દઉં મિત્રો. જુઓ કપડાની કન્ડિશન જુઓ. આ રીતે તમારે દોરીએ નાખી દેવાના છે ખંખેરીને. જો મિત્રો કેટલી ક્રીજ હતી અને અત્યારે કપડું કેવું દેખાય છે, હજી સુકાણું નથી ત્યાં. જો છે ને મિત્રો? આમાં તમારે પ્રેસ કરવું જ ના પડે. આ રીતે તમે ઠંડા પાણીમાં બોળી દેશો, પછી તમે એને ઢીચોવાના નહીં, ખંખેરીને અને સૂકવી દેવાના. જુઓ મિત્રો, ક્યાંય ક્રીજ દેખાય છે તમને? જો એ રીતે બીજો શર્ટ પણ તમને ખંખેરીને મેં જો સૂકવી દીધો છે મિત્રો. છે ક્યાંય ક્રીજ? જો કેટલી ક્રીજ હતી. આ રીતે પણ તમારે ઇસ્ત્રીની જરૂર નહીં પડે. જો ક્યાંય પણ જો અહીંયા કેટલી ક્રીજ દેખાતી હતી. છે ક્યાંય ક્રીજ? આ રીતે તમે ઠંડા પાણીમાં સાદા પાણીમાં બોરી અને ઝાટકી નીચોવા વગર સૂકવી દેશો ને તો પણ તમારે પ્રેસની જરૂર નહીં પડે.
તો મિત્રો આજે બંને ટ્રીક તમને ઉપયોગી થશે કે આપણે લાઇટ ન હોય પૈસાની પણ બચત થશે અને ઇમરજન્સી તમારે કપડાં જોતા હોય કે સવારે જોતા હોય તો તમે આ રીતે પ્રેસ કર્યા વગર ઇસ્ત્રી વગર તમે આ કપડાનો ઉપયોગ કરી શકશો. તો તમને ચોક્કસ આ વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં.